તમને કહું છું, બનજો આઈએસ આઈપીએસ. યસ, સેલ્યુટ છે બોસ. હોશિયારોની વેલ્યુ છે. તમારે ટકા આવ્યા, તમે ટોપ પર ગયા, તમે જે 30 વર્ષે મેળવ્યું તમે 10 વર્ષમાં મેળવી શકશો. પણ એનો મતલબ એ નથી કે જે ડબ્બા છે એની વેલ્યુ નથી. પણ સાલા સ્કૂલ કોલેજો વાળા આપણું દિમાગ ખરાબ કરી નાખ્યું. સ્કૂલની બહાર બોર્ડ મારે, ખબર અમારી સ્કૂલનું ગૌરવ પહેલો, બીજો, ત્રીજો. એટલે છેલ્લા 3 નંબરનું શું? માર જેવી નોટો ત્યાં જ ઊભી હોય. દોડવાની હરીફાઈ થાય, પહેલો, બીજો, ત્રીજો. એટલે છેલ્લા 3 નંબરનું શું? બોલો, આ 3 ભાગ ના લેતા નંબર આવે? આ એકલા કયો દોડે? જાઓ, આ છે તો આ છે. કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી છે? એક ઝાડ ઉપર 2 પાંદડા માઇક્રોસ્કોપમાં જુઓ તો એક જેવી ડિઝાઇન છે? તો સાહેબ કોઈ કોઈના જેવું થઈ શકે? ગાંધીજી જેવા બનો. કસ્તુરબા ક્યાંથી લાવવાના? ધ્યેય ઊંચો રાખો. અલા મંગળ પર ઘર બનાવવું છે. બાપાને માલ છે, મોરસમ ભાડે નહીં મળતું. પોઝિટિવ વિચાર કરવાના, નેગેટિવ નહીં કરવાના. નેગેટિવ ધક્કા મારું, જા જા જા. તમારે સાહેબ 4 દીકરીનો બાપ છું. 2 મારી, 2 મારા ભાઈની. 2001માં મારો ભાઈ કાર એક્સિડન્ટમાં ગુજરી ગયો. પણ આજે પણ મારા ભાભી, 2 દીકરી, મારી 2 દીકરી, દીકરો, મારી બા, અમે એક જ ઘરમાં એક રસોડે રહીએ છીએ સાહેબ. તમને કહું છું, ગમે તે થાય જોઈન્ટ ફેમિલીમાં રહેજો. જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય, લખી રાખજો બોસ. આ લખી રાખજો. અરે સાલું ખીચડીમાંથી ઢળે તો થાળીમાં, રહેતો ઘરમાં. સાવણી હોય ને, સાવણી એની હળીઓ આમ ભીગી હોય ને તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય. કચરો. દ્રાક્ષનો ઝુમખો બેનો 100 રૂપિયા કિલો વેચાય, પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો લે નહીં. ભેગા રહેવાની વેલ્યુ છે. આ સમાજ, આ વ્યવસ્થા, આપણા વડવાઓ, તમે જુઓ આટલી મોટી જમીન, આટલું મોટું સંકુલ, 3 જણાએ પોતાના માટે જ લઈ લીધું હોત તો કોઈ સમાજ બને? આપણે આને પટેલ કહેવાય, આને પટેલ કહેવાય જે સમાજ માટે જીવે, પોતાના માટે નહીં. આટલું સંકુલ, ખાલી સફાઈ કલર તો કરાવજો, જુઓની ખબર પડે કેટલા વિષય હો થાય. સવાલ શું છે? જીવન જીવવાનું શીખવાની જરૂર છે. આ પૃથ્વી પર કેમ આવ્યા? પહેલા પોતાના માટે જીવો. મા, બા, પતિ, પત્ની ગાળો બોલવા નથી આવ્યો. મારી આખી વાત એ છે કે સફળતા કોને કહેવાય? આપણે બધા મનુષ્ય બન્યા છીએ, એ પહેલું સફળતાનું પગથિયું. અને એમાંય ભારતમાં જન્મ મળે, કાન, આંખ, કાન, મોઢું, નાક, આંગળીઓ બધા સ્પેર પાર્ટ ઓકે હોય ને તો સમજવાનું લોટરી છે. હવે કોઈ ઓછું થતું, પણ હું જેને મળું હું શું કરું? બધું પ્લગ પાય જતો રહે, પ્લગમાં 2 આંગળી ઘાલ દે, પૂરું. મારી સાથે આવું કેમ થાય છે? જખ મારવા થાય છે. બોલ, મારે તો નસીબ જ ફૂટેલા છે. રોજ સવારે આપણને કેટલી ફરિયાદો થાય. મોનિટર થોડુંક સેટ કરવું પડશે કે જનરેટર પર છે એટલે આવું થાય છે. બરોબર? હલો, હા, હવે થઈ ગયું. આખી વાત મારી જુદી છે સાહેબ. હું એવું માનું છું કે વ્યક્તિ મજામાં જીવતો થઈ જાય ને, વ્યક્તિ જીવનને સમજી જાય કે આ લગ્ન શું છે, સફળતા શું છે, સુખ શું છે, દુઃખ કેમ છે, મેં સારું કર્યું તો એ ખરાબ કેમ થયું, મેં આટલી મહેનત કરી ટકા કેમ ના આવ્યા, મેં આટલો પ્રેમ કર્યો તો એ લગ્ન કેમ. આ સમજ નથી ને એટલે બધા દિવેલ પીધેલા ફરે. 200 વીઘા જમીન હોય પટેલ પાસે, છોકરા અમેરિકા હોય, બંગડીવાળી ગાડી હોય, ડ્રાઈવર હોય, તોય કાકા શું કહે? બાજુનું ખેતર લેવાઈ જાય તો સારું. અલા કાકા, હવે કેટલું ભેગું કરશો? અમારા માટે રાખો. એ દિલ માગે મોર. માણસ મોટો ભિખારી થતો જ જાય. પ્રગતિની ના નથી. ધ્યેય ઊંચો રાખો, ટોપ પર જાઓ, મસ્ત જીવો, પણ પાયાની વાતો કોઈ કહેતું નથી. સૌથી વધુ સમાજમાં છોકરા છોકરીઓના પ્રશ્નો ઊભા થયા છે. 4 દીકરીઓનો બાપ છું સાહેબ, પણ આપણી એજ્યુકેશન સિસ્ટમ એટલી બકવાસ છે કે આપણું કન્ડિશનિંગ એવું કર્યું છે કે હંમેશા આપણને બધા ઊંધા જ રસ્તા હુજે. 9મા 10મામાં આવે છોકરીઓ, 14-15 વર્ષની દીકરીઓ કેવી સરસ લાગે, છોકરાઓ કેવા સરસ, આમ આછી આછી મૂછો આવે, આમ કુછ કુછ હોતા એવી ફિલિંગ આવે. અને એ જ વખતે એક સોગન ખવડાવે, ખબર એટલે લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? આ કંઈ કામનું છે?
તમે જુઓ તમને સ્કૂલમાં શું શીખવાડે. હું પછી માઇક પર આવું. કશું નહીં. સ્કૂલમાં જાઓ, બેહો, લાઈન મારો, લાઈન મારો. કેમ લાઈન મારો? આ બધું ત્યાંથી શીખવાડે છે. મને સમજાવો, તમે લાઈનમાં ના બેસો તો પ્રાર્થના ના થાય? ભગવાન ના હોબળે? એ દિમાગની પથારી ફેરવી નાખે. એટલી બકવાસ એજ્યુકેશન સિસ્ટમમાં તમે તૈયાર થયા છો કે તમારા હસવાનો, ખુશ રહેવાનો કોઈ ચાન્સ જ નથી. સ્કૂલમાં જાઓ ને પહેલા દિવસે બધા છોકરાને આવી બિહાર દો. આવું કેમ્પસ બેમ્પસ તો હોય જ નહીં. નસીબદાર છો બોસ, આજ તો મારું જીવન ગાર્ડન થઈ ગયું આ બધું જોઈને. સાચું કહું છું. આવું કેમ્પસના કંઈ ના હોય, ખટારા જેવી સ્કૂલ હોય, 100-200 છોકરાને બેહાડે, સ્ટેજ પર એક બેન આવે, જાડી પાડી હોય, 10,000માં તો એવું જ હોય ને. જ્યાં 50 બાળકોનું ભવિષ્ય તૈયાર થાય છે ત્યાં સૌથી કાચો બીએડ પ્રી પીટીસી કરેલો શિક્ષક, અને કોલેજમાં જ્યાં છોકરા જ નહીં ત્યાં 1.5 લાખ પગાર. હું ગુજરાતનો સીએમ થયો ને બોસ, પ્રાઇમરી એજ્યુકેશનમાં 1 લાખ પગારવાળા બાળ ચિકિત્સક ડોક્ટરોને મૂકવાનો, સાયકિયાટ્રિકને. એક બાળક કેમ પીપી કરે છે, એક બાળક કેમ ઊંઘી જાય છે, એક બાળક કેમ નાસ્તો ખાઈ જાય છે, એક બાળક કેમ કપડાં બરાબર નથી પહેરતો, આ પેલી 10,000ની બીએડ પ્રી પીટીસી કરેલી બહેનને ખબર પડે? ચક્કી લાઈ ચોખાંદાર બેન તું ઘેર જા, હવે બહુ થઈ ગયું. એક બાળક 8 વર્ષની ઉંમર સુધી સૌથી રિસેપ્ટિવ હોય છે, સૌથી હોશિયાર. એને તમે સંસ્કૃત બોલો, સંસ્કૃતમાં બોલે, ચાઇનીઝમાં. હાલ તમે અંગ્રેજી નહીં શીખી શકતા. એક બાળકના અંગ્રેજના ઘેર અંગ્રેજી બોલતા, ઉર્દુ એટલો રિસેપ્ટિવ હોય ત્યારે એની શક્તિ. આખી વાત આપણને ડિસ્ટ્રેક્ટ કરવાની બનાવી છે. કોંગ્રેસ ભાજપનો સવાલ નથી, સિસ્ટમનો સવાલ છે. અને યુ આર ધ પીપલ. સાહેબ આજે એક સંજય રાવલ ઊભો છે. સાહેબ તમને નવાઈ લાગશે, મને પોતાને ગૌરવ થાય છે, પ્રાઉડ બી થાય છે. 1 કરોડ લોકોએ મને સોશિયલ મીડિયા પર 2 વર્ષમાં જોયો છે સાહેબ. 1 કરોડ લોકો, એવું યુટ્યુબ કહે. હું કોઈ વક્તા નથી, હું તો હાર્ડકોર બિઝનેસમેન છું, પણ હું સંસ્કારોની વાત કરું છું, સમજની વાત કરું છું, સાચું બોલું છું. તો સમાજમાં વેલ્યુ છે. એક 54% વાળો માણસ પણ સરસ રીતે વાત કરી શકે છે કે મારા મા બાપ એમને સંસ્કાર આપ્યા, સારા શિક્ષકો મળ્યા, અમે સારું લીધું. અને આજે મને એમ થાય છે, મને તો એમ થાય કન્સ્ટ્રક્શન કરું છું, દુકાનો વેચું, રોજ 25-30 લાખની એક દુકાન વેચાય, રોજ હવારે કથાઓ કરવા જવું, કંઈ લેવાની ગળું બેસી જાય. પણ નહીં, સરદાર પટેલ મારો આદર્શ છે, ગાંધી મારો આદર્શ છે કે મારા માટે તો મેં જીવી લીધું. મર્સિડીઝ મસ્ત આઈફોન રાખું છું, સંડાસમાં બી એસી લગાવ્યા મેં તો. મેં હલા જીવી લો, ભગવાન પાછું લઈ લેતો, મજાથી જીવી લો. તો એકવાર યમરાજ છે ને માણસામાં ફરવા નીકળ્યા, તો આ વિજય જોઈ ગયો, તો પેલા આ તો યમરાજ છે, તો લઈ ગયો ઘેર. તો યમરાજ તો કેમ આવે લોકોને ઉઠાવવા, તો આ તો સમજી ગયો ચાલો આ ઉઠાવવા આવ્યો છે, તો એને તો ખવડાવ્યું પીવડાવ્યું, લાડવા, ખમણી, સેવ, ઢોકળા. યમરાજ તો હોઈ ગયા ઘેર. તો આ વિજય વાંખ્યો હોશિયાર, તો એણે ખિસ્સામાંથી કાગળિયું, યમરાજના ખિસ્સામાં એક કાગળિયું આમ દેખાતું હતું થોડું, તો એણે ખેંચ્યું, તેમાં 30 જણને ઉઠાવવાના હતા, બીજું જ નોમ એનું. પેલો કે હલા મરી ગયા, આપણો નંબર બીજો. તેમાં બેટો હોશિયાર, એટલે એને શું કર્યું, બીજું નામ ભૂસીને સૌથી છેલ્લે લખી કાઢ્યું, હો જુદી તો પટાઈ દઈશું. યમરાજ 4 વાગે ઉઠ્યા, ખેતલા આપવાની ચા પાઈ, પાછા ગોઠિયા ખવડાયા. યમરાજ કે ભાઈ વિજય, તે મારી બહુ સેવા કરી છે, પહેલા હું ઉપરથી ઉઠાવવાનો, તો હવે હું નીચેથી ઉઠાવું છું. જેમ જેમ તમારી બુદ્ધિનો વિકાસ થશે ને, તમે દિવેલ પીધેલા ફરવાના, ટેન્શનમાં ફરવાના, અને જેમ જેમ તમારા હૃદયનો વિકાસ થશે ને, તમે મસ્ત જીવવાના. આ વાત યાદ રાખજો. આનું કરો. આ તો કે આગે લગ્ન થયા કે ના થયા, કોઈ જતું હોય ને, આ જે આપણામાં કેમ આવ્યું છે, તાંબુ પિત્તળ લોખંડ વધારે છે, સોનું ઓછું છે. નક્કી કરો રોજ મંદિર જવું છે, નહીં જઈ શકો પણ રોજ નક્કી કરો સિગરેટ પીવી. હા હેડો. માણસામાં હમણાં આવતો તો પાનના ગલ્લા ઉપર યંગ છોકરાઓ પાનના ગલ્લા ઉપર ઊભા હતા, 3 બટન ખુલ્લા, પહોળીઓ દેખાય, પહેલી, બીજી, ત્રીજી, આટલે પેન્ટ પહેરેલું. અહીંયા
લો વેસ્ટ, સાલા તારો વેસ્ટ જ કયો છે? ખેંચો તો ઉતરી જાય. અરે કૂતરું પાસે પડે તો કે લે કઈડી જાય, દોડી જાય. અને પછી મસાલો, દેશ માટે કોક કરવું છે, તારા માટે કર, દેશ છો ચૂલામ જતો, તારું કરતું. તમને તમારી નથી પડી તો તમને મા બાપની ના પડી હોય, તમને સમાજની ના પડી હોય, તમને દેશની ના પડી. કે તમે, આપણે ગદ્દારો છીએ, આપણને આપણી જ નથી પડી. આપણી જાતને જ સાલી એવી તૈયાર કરવાની ને કે ભગવાનને બી જખ મારીને આપવું પડે, આવો પાવર હોય છે બોસ. પણ આપણે તૈયાર કેવી રીતે કરવું કોઈ કહેતું નથી. યંગ છોકરા છોકરીઓને ગંદા વિચારો નહીં કરવાના, સેક્સના વિચારો નહીં કરવાના. અલ્લા ઉંમરમાં એ જ આવે, ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. થોડું સમજો. પણ એની સાથે કેમ જીવવું, નેગેટિવ વિચારો સાથે કેમ જીવવું, સફળતા ન મળે તો કેમ જીવવું, આ કોઈ શીખવાડતું. 600 લોકોને સુસાઇડ કરતા બચાયા સાહેબ છેલ્લા 2 વર્ષમાં, 600 થી વધુ. અને હાલ આ ફોન એટલે છે કે એક છોકરી દુબઈમાં ફસાયેલી છે, કાલ રાતની મેસેજ કરે છે, સુસાઇડ એક જગ્યાએ બેઠી છે, હું કોન્સ્ટન્ટ એના કોન્ટેક્ટમાં છું, એટલે ફોન નહીં રાખ્યો. મારી પાસે આખી ચોપડી છે અને હું ડાયરી લખું છું, અને આખો કેસ સ્ટડી કરીને હું 600 જણના દાખલા, એમાં 400 દીકરીઓ છે. આ કેમ અહીં કરવું પડે છે? આપણને ખબર નથી કે જીવન શું છે, જીવન કેમ જીવવું. અરે સાહેબ જીવન મસ્ત છે, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ, પણ સાલું કોઈ કહેતું નથી. તમે હસો ને કોઈને ગમતું જ નથી. તમે જુઓ એક છોકરું જન્મે ને તો રોવે, મહિના પછી અલા લાલિયાને છાનો રાખો, ગલી 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 ગલી, એ અમારા લાલિયો હસ્યો, અમારા લાલિયાને ગાલમાં ખાડા પડે છે. આજ લાલિયો થોડો મોટો થઈ નશે ને ભાઈ, થોડા ગંભીર થાવ, કોંગ્રેસમાંથી ભાજપમાં. તમે જુઓ, તમે સ્કૂલ કોલેજથી ઘેર જાઓ શું કરો? સીધા ચપ્પલ સીધા ઓમ કાઢ્યા, કોઈ જોડે તો મૂકે જ નહીં, અંદર જઈને સીધું દફતર, બેકપેક નાખ્યું, કપડાં નાખ્યા, જૂના પહેરીને આવ્યા ને મમ્મી ખાવા ખાઈ લે. આ સામાન્ય દ્રશ્ય. પણ તમે સ્કૂલ કોલેજથી ઘેર જાઓ, સીધા ચપ્પલ મૂકો, અંદર જઈને દફતર મૂકો, જૂના કપડાં પહેરી, નવા કપડાં કાઢી, જૂના પહેરીને બહાર આવીને મમ્મી નાસ્તો, તું સ્કૂલ ગયો તો કે નહીં? કેમ કે ત્યાંથી દિવેલ પીધેલો આવવો જોઈએ, હસતો ક્યાંથી આવ્યો? ચિંતા. અહીં જેના લગ્ન થઈ ગયા છે એ નક્કી કરે કે આજે ઓફિસથી ઘેર જઈએ ને, હવાર જેવો તૈયાર થઈને ગયો ને, એવા જ સંજય બી કીધું ટોપ જીવવું છે. તમે હાજે બી ઓફિસમાં જ મોઢું બોઢું જોઈ તૈયાર થઈને ઘરે જાઓ ને, બૈરું શું કે ક્યાં ગયા હતા તમે? આ દિવેલ પીધેલો આજે ખુશખુશ કોથી આવ્યો? તમે ઘરે જાઓ અને તમારી પત્ની નવી સાડી, ચાલ્લો, પાણીનું ગ્લાસ લઈને આવે ને, એટલે કોના ઘેર આવી ગયા હતા? તમારા જે ગુરુ હોય એની પાસે જાઓ, તેરા કલ્યાણો, તારું કર હળી ગયો છે આખો. પણ ગુરુ પાસે ખિસ્સામાં હાથ નાખી જાઓ, ગુરુજી મજામાં? ભાઈ મજા, એકદમ મજામાં. ગુરુજી ટેન્શનમાં. આપણા દુઃખ ઉપર એમની દુકાનો ચાલે છે, આ વાત યાદ રાખજો. આપણા દુઃખ ઉપર એમની દુકાનો છે.